Hello everyone, myself Om Patel. Currently, I am working as a software developer at Gamescraft, and I did my BTech in Information and Communication Technology at DAIICT. મેં પણ તમારી જેમ 11-12 સાયન્સ નોલેજ નડિયાદમાંથી જ કર્યું હતું. મને મારો 11-12નો એક્સપિરિયન્સ શેર કરવા માટે કહેવામાં આવ્યું, તો હું તમને એટલું જ કહીશ કે છેલ્લા 2 વર્ષ કે 1 વર્ષ તમારી પાસે છે તમારું કરિયર ને લાઈફ બંને સેટ કરવા માટે. બીજી વાત એક્સપિરિયન્સમાં, જો તમે મેથ્સમાં તો જેટલું કરો એટલું ઓછું છે, બટ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની એક્ઝામ આપતા પહેલાં તમારી એક વખત NCERTની બુક તો પ્રોપર ક્લિયર હોવી જ જોઈએ, કારણ કે કેમેસ્ટ્રીમાં મોસ્ટલી બધાને MCQ બહુ વધારે ટફ પડતા હોય છે. તો તમારી જો લાઇન ટુ લાઇન NCERT ક્લિયર હશે તો MCQમાં તમને કોઈ વાંધો નહીં આવે. અને રહી વાત ફિઝિક્સની, તો ફિઝિક્સમાં પણ જે પણ સમ કે કંઈ પણ આવતું હોય છે એ મેઇનલી બુકના જ સમ હોય છે, બટ એમાં ખાલી થોડી માઇનર વેલ્યુ કે એવું કંઈ ચેન્જ કરી દીધેલું હોય છે. તો એક વખત કે 2 વખત તમારી જો NCERTની બુક એકદમ ક્લિયર તો હોવી જ જોઈએ એક્ઝામ આપતા પહેલાં. અને બીજી મેઇન વાત, અત્યારે તમારી બધા પાસે મોબાઈલ ને એ બધું પણ વધારે હશે, જેનાથી તમને થોડું ડિસ્ટ્રેક્શન પણ વધારે આવતું હશે. બટ લાસ્ટ 2 કે 1 વર્ષ જ છે, પછી ખરેખર લાઈફ એટલી બધી ચીલ છે કે તમને થશે કે સારું થયું મેં 11-12માં થોડી મહેનત કરી લીધી. તમને એવું અત્યારે થતું હશે કે તમે 3-4 માર્ક ઓછા કે વધુ આવશે એનાથી શું ફરક પડશે, પણ જો એ 3-4 માર્કના લીધે તમને કોઈ સારી કોલેજ ના મળી ને તો રિગ્રેટ આખી જિંદગી રહી જશે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે મેં મારું BTech કર્યું છે ધીરુભાઈ અંબાણી કોલેજમાં, અને તમે બીજી કોલેજ નિરમા પણ સાંભળી હશે, એ પણ બહુ સારી કોલેજ છે. તો એવી તો બહુ બધી કંપની છે જે ખાલી ધીરુભાઈ અંબાણીમાં આવે છે અને નિરમામાં નથી આવતી, બટ ઓરેકલનું નામ તમે સાંભળ્યું હશે, જે ખૂબ વધારે મોટી કંપની છે. એ બંને કોલેજમાં જાય છે પ્લેસમેન્ટ માટે. તો સેમ કંપની ધીરુભાઈ અંબાણીમાં પેકેજ ઓફર કરે છે 36 લાખનું, જ્યારે સેમ કંપની નિરમામાં પેકેજ ઓફર કરે છે 19 લાખનું. નો ડાઉટ નિરમામાં એવા સ્ટુડન્ટ હશે જેમણે એન્જિનિયરિંગ વખતે કોડિંગ પર ને બધા પર બહુ ફોકસ કર્યું હશે, એમને ધીરુભાઈવાળા છોકરાઓ કરતાં વધારે આવડતું હશે, પણ મેઇન કોલેજના ટેગના લીધે એમને 17 લાખ કે 16 લાખ વધારે મળતા હશે. કેમ? કારણ કે એ લોકોએ 11-12માં એટલી મહેનત કરી હતી, તો એમને એક સારી કોલેજનો ટેગ મળ્યો છે. તો છેલ્લા તમારી પાસે 2 કે 1 વર્ષ છે. જો તમે 11માં સાયન્સમાં હો તો 2 વર્ષ, અને જો 12 સાયન્સમાં હોય તો 1 વર્ષ, કે તમે એક વખત જો સારી કોલેજમાં એડમિશન મેળવી લીધું તો પાછળ કરિયર અને લાઈફ બંને બહુ વધારે સરસ સેટ થઈ જશે. અને મેં કેવી રીતે પ્રિપરેશન કરી હતી તેનો જો હું તમારી સાથે એક્સપિરિયન્સ શેર કરું, તો તમારે કોઈક એવો સબ્જેક્ટ હશે જે તમને બહુ વધારે ગમતો હશે, અને કોઈક એવો પણ સબ્જેક્ટ હશે જે તમને થોડો ઓછો ગમતો હશે. તો જ્યારે તમે સવારે ફ્રેશ હોવ ત્યારે જે ઓછો સબ્જેક્ટ ગમે છે એના પર ફોકસ કરો, અને જ્યારે તમે રાત્રે તમને ઊંઘ આવતી હોય કે હવે એવું થતું હોય કે થોડું મજા નથી આવતી ભણવાની, તારે જે સૌથી વધારે ગમતો હોય એ સબ્જેક્ટ પર ફોકસ કરો. અને મેઇન થોડા MCQ પર ફોકસ કરો, કારણ કે MCQ એક એવી વસ્તુ છે જો તમારથી નાની પણ ભૂલ થશે તો સીધો તમારો 1 માર્ક ગયો, પણ જો થિયરીમાં પણ તમારાથી થોડી નાની ભૂલ થશે તો તમને થોડા માર્ક તો મળી શકે, પણ MCQમાં સહેજ પણ ભૂલ થઈ તો સીધો 1 માર્ક જતો રહેશે. અને MCQ જેટલા પણ તમને એવું ફિક્સ નથી હોતું કે બુકના જ આવે, તો જેટલા તમે બહારથી કરી શકો એટલું વધારે સારું છે. અને ક્યારે પણ કશું પણ સોલ્વ કરતા જો તમને કોઈ પણ ડાઉટ આવે તો બધા સર એટલા સપોર્ટિવ હોય છે તે કે તમે એમને ગમે ત્યારે ડાઉટ મોકલો, વોટ્સએપ કરો તો એ બધા તમને તરત સોલ્યુશન મોકલી જ દેશે. તો એ રીતે થોડી તૈયારી કરવાનું સ્ટાર્ટ કરો.